નમસ્કાર મિત્રો, ક્રિમિનલ પ્રોસિજર કોડ આ વિષય ઉપર આપણે આજે આગળ જોઈએ તો વિગતવાર અપીલની જોગવાઈઓની ચર્ચા કરીશું. અપીલ એટલે શું છે? સૌ પ્રથમ પ્રશ્ન એ થાય આપણને. તો સિવિલ પ્રોસિજર કોડ હોય, ક્રિમિનલ પ્રોસિજર કોડ હોય એટલે કે દાવા ઉપરની કઈ પ્રક્રિયા હોય, દીવાની પ્રકારની પ્રક્રિયા હોય કે ફોજદારી પ્રક્રિયા હોય, અપીલની જોગવાઈઓ એ બહુ જ મહત્ત્વની છે. કારણ કોઈ પણ વ્યક્તિ જ્યારે દાવો કરતો હોય અથવા તો કંઈ ગુનો કર્યો હોય, ગુનેગારને એમ થયું હોય કે મને અદાલતે સજા કરી છે તે ખોટી સજા છે, હું તો નિર્દોષ છું, અથવા તો આ સજા મારી ગુનાની ગંભીરતાના પ્રમાણમાં ઘણી વધારે છે, તો તે વ્યક્તિને એમ હોય કે આ અદાલતમાં મને ન્યાય નથી મળ્યો તો તે એનાથી ઉપરની અદાલતમાં જઈ અને ફરીથી આ ચુકાદાની યથાર્થતા ચકાસવા માટે ઉપલી અદાલતનો દ્વાર ખટખટાવી શકે છે. તો બહુ જ સામાન્ય શબ્દોમાં કહીએ તો આ ઉપલી અદાલતમાં જવાની કોઈ પણ વ્યક્તિના અધિકારની જોગવાઈને અપીલ કહેવામાં આવે છે. અપીલ સિવિલ કે ક્રિમિનલ હોય, બંનેમાં સરખી જ જોગવાઈ, બાય એન્ડ લાર્જ સરખી જોગવાઈ હોય છે. અને તેમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની આપણે વાત કરીએ તો કલમ 372 સ્પષ્ટપણે જણાવે છે કે appeal is a creation of statute. Unless specifically provided, no appeal can be filed as a matter of right. અર્થાત અપીલ એ કાયદાનું સર્જન છે. કોઈ પણ અપીલ વ્યક્તિને એમ લાગે કે નીચલી અદાલતના ચુકાદાથી, નિર્ણયથી, સજાની જોગવાઈથી મને અસંતોષ છે, માટે મારે ઉપલી અદાલતમાં પડકારવો છે, તો તે રીતે પોતાના અબાધિત અધિકાર તરીકે નહીં પડકારી શકે. પરંતુ જો કાયદામાં, એટલે કે અહીં આપણે ફોજદારી કાયદાની વાત કરીએ છીએ, તો ક્રિમિનલ પ્રોસિજર કોડમાં સ્પષ્ટપણે જોગવાઈ આપી હશે કે આ અદાલતના ચુકાદા સામે કે આ અદાલતના સજાના હુકમ સામે આ અદાલતમાં અપીલ થાય તો જ એ જે તે કલમની જોગવાઈ અનુસાર અપીલ થઈ શકશે. એટલે કે અપીલની બાબત બહુ ટેકનિકલ બાબત છે એમ આપણે ગણી શકીએ કે સ્પષ્ટપણે અહીં જો કાયદો ન જણાવતો હોય તો તમે અપીલ નહીં કરી શકો. અપીલ અંગેની અલગ અલગ જોગવાઈઓ ક્રિમિનલ પ્રોસિજર કોડમાં છે તે કઈ રીતે હોઈ શકે? ડિપેન્ડિંગ અપોન ધી નેચર ઓફ ધી સેન્ટેન્સ ઓર ઓર્ડર પાસ્ડ બાય ધી લોઅર કોર્ટ, ટ્રાયલ કોર્ટે જે પ્રકારનો હુકમ પસાર કર્યો હોય એનાથી સંભવિત અસંતોષોને ધ્યાનમાં રાખી અને અપીલની જોગવાઈ કરવામાં આવેલી છે. અહીં જો આરોપીને સજા કરી હોય તો સજા આરોપીને યોગ્ય ન લાગતી હોય, પોતે નિર્દોષ છે એમ માનતો હોય, તો તે ઉપલી અદાલતમાં સજાના હુકમને પણ પડકારી શકે. ઘણીવાર એવું પણ બને કે સરકારી વકીલને એમ લાગે ટ્રાયલના અંતે કે આ વ્યક્તિ, એને તો સજા થવા જેવી હતી પરંતુ તે ખોટો નિર્દોષ છૂટી ગયો છે, તો પછી એ સંજોગોમાં સરકારી વકીલ સરકારની, રાજ્ય સરકારી કે કેન્દ્ર સરકારની પરવાનગી બાદ સજાને, નિર્દોષતાના હુકમને પડકારતી અપીલ કરી શકે. આ પણ એક અપીલનો પ્રકાર હોઈ શકે. સજા કરી છે ઘણીવાર ટ્રાયલમાં ન્યાયાધીશે, મેજિસ્ટ્રેટે, પણ એ સજા ગુનાની ગંભીરતાના પ્રમાણમાં બહુ મામૂલી, તુચ્છ કે નજીવી છે, તો એ સંજોગોમાં સજા વધારવા માટેની પણ અપીલ થઈ શકે. તો ક્રિમિનલ પ્રોસિજર કોડ આ અપીલ અંગેની જોગવાઈઓ બહુ જ સ્પષ્ટ રીતે અલગ અલગ રીતે બતાવે છે, દર્શાવે છે. અને આ બહુ જ ટેકનિકલ વિષય હોય, જો કલમમાં જોગવાઈ હશે તો જ જે તે હુકમ સામે અપીલ થઈ શકશે. હવે અહીં આપણે વિગતવાર અલગ અલગ અપીલની જોગવાઈઓ જો જોઈએ તો સૌથી પહેલાં આપણે મારા સાથી મિત્ર પ્રોફેસર IM પંડ્યા સાહેબ પાસેથી સમજીએ કે સજા સામેની અપીલ એટલે શું, ક્યારે થઈ શકે. પંડ્યા સાહેબ. કલમ 373 સેક્શન 373ની અપીલ સેશન્સ કોર્ટ સમક્ષ જ થઈ શકે. જ્યારે કલમ 117 નીચેનો હુકમ કરેલો હોય અથવા કલમ 121 નીચે હુકમ કરેલો હોય તો સેશન્સ કોર્ટ સામે અપીલ થઈ શકે. હવે 117નો હુકમ એટલે સુલેહ શાંતિ જાળવવા માટે, યોગ્ય વર્તન માટે જામીન આપવાનો હુકમ કર્યો હોય અથવા સ્વીકારવાનો ઇન્કાર કરેલો હોય અથવા જામીન રદ કરવાનો આદેશ કરેલો હોય તો એ કલમ 117, 121 સામે સેશન્સ કોર્ટમાં અપીલ થઈ શકે. સ્લાઇડમાં પણ આપેલું છે, હા, જરા આપણે સ્લાઇડમાં પણ જોઈએ.
કલમ 373 અંગેની જોગવાઈ? તો appeal before the sessions court, that is section 373. Against the order under section 117, any person who has been ordered under section 117 to give security for keeping the peace or for good behavior may file appeal before the sessions court. એટલે સુલેહ શાંતિ જાળવવા માટે કે યોગ્ય વર્તન માટે જામીન આપવાનો હુકમ આપવા અથવા જામીન સ્વીકારવાનો ઇનકાર તો સેશન્સ કોર્ટમાં એ હુકમ સામે અપીલ થઈ શકે. બીજું સેક્શન છે સેક્શન 121. સેક્શન 21, એની પર્સન હુ ઇઝ એગ્રીડ બાય એની ઓર્ડર રિફ્યુઝિંગ ટુ એક્સેપ્ટ ઓર રિજેક્ટિંગ શ્યોરિટી અંડર સેક્શન 121, 121 નીચેનો જે હુકમ છે, મે અપીલ અગેન્સ્ટ સચ ઓર્ડર ટુ ધ કોર્ટ ઓફ સેશન્સ. એટલે જામીન રદ કરવાનો આદેશ થયો હોય તો ત્યાં સેશન્સ કોર્ટ સામે અપીલ થઈ શકે. આમાં એક જોગવાઈ બીજી પણ છે કે કલમ 122માં સબક્લોઝ 2 અને સબક્લોઝ 4 એ નીચે જો કાર્યવાહી સેશન્સ કોર્ટે કરેલી હોય તો સેશન્સ કોર્ટની કાર્યવાહી કરી હોય ત્યાં સેશન્સ કોર્ટ સામે અપીલ ના થઈ શકે. દેટ ઇઝ સેક્શન 373. આમાં એટલે પંડ્યા સાહેબ આપણે કહી શકીએ કે સેક્શન 373માં માત્ર સેશન્સ કોર્ટમાં બહુ જ લિમિટેડ પાવર્સ છે અપીલના, કે બહુ જ ઓછી જોગવાઈ આપેલી છે કે આ 2 કે 3 બાબત સિવાય કલમ 373 નીચે અપીલ થઈ શકતી નથી. હવે આનાથી વધારે મહત્ત્વની અને સારી કલમ જે કહેવાય કે મોટાભાગની અપીલો આરોપીઓ દ્વારા જે થતી હોય તે કલમ 374 હેઠળ થઈ શકે છે. તો કલમ 374 હેઠળની અપીલ પાવરપોઈન્ટ સ્લાઇડમાં આપણે જોઈએ વિગતવાર. સેક્શન 374, the appeal to the Supreme Court. Any person convicted on a trial held by High Court in its extraordinary original jurisdiction may appeal to the Supreme Court. એટલે હાઈકોર્ટની અસાધારણ સત્તાઓ નીચે જો કોઈ ટ્રાયલ થયો હોય અને હાઈકોર્ટે સજાનો હુકમ કર્યો હોય તો સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ થઈ શકે. અપીલ ટુ ધ હાઈકોર્ટ, તો એની પર્સન કન્વિક્ટેડ ઓન એ ટ્રાયલ હેલ્ડ બાય સેશન્સ જજ, જો સેશન્સ જજને કોઈ ટ્રાયલ ચલાવ્યો હોય અને હુકમ કર્યો હોય સજાનો તો આરોપી તેની સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે. ઓર એડિશનલ સેશન જજ, જો સેશન જજ હોય, એડિશનલ સેશન જજ હોય, ઓર એ ટ્રાયલ હેલ્ડ બાય એની અધર કોર્ટ ઇન વિચ એ સેન્ટન્સ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર મોર દેન 7 years, 7 વર્ષથી વધારે સજા કરેલી હોય તો તે હાઈકોર્ટ સમક્ષ અપીલ થઈ શકે. એટલે હાઈકોર્ટની અસાધારણ સત્તાની જે ટ્રાયલ ચાલ્યો હોય તો સુપ્રીમ કોર્ટ પાસે જઈ શકે. સેશન્સ કોર્ટે સજા કરી હોય તો હાઈકોર્ટ સમક્ષ જઈ શકે. અને હાઈકોર્ટે 7 વર્ષ અથવા તેથી વધારે કેદની સજા કરેલી હોય તો પણ હાઈકોર્ટમાં કરી શકે. જો સેશન્સ કોર્ટે 7 વર્ષ અથવા તેથી વધારે સજાનો હુકમ કર્યો હોય તો હાઈકોર્ટ સમક્ષ જઈ શકે. આરોપી અન્ય કોઈ અદાલતે 7 વર્ષથી વધારે નહીં, 7 વર્ષથી વધારે હોય તો જ હાઈકોર્ટમાં અપીલ થઈ શકે છે. જો આરોપીને અન્ય કોઈ અદાલતે 7 વર્ષથી વધારે ન હોય, બિલો 7 years, તો એ કેદની સજા કરેલી હોય તો સેશન્સ કોર્ટમાં અપીલ થઈ શકે. સેક્શન 374 આ અધિકાર આરોપીને આપેલો છે. હવે ક્રિમિનલ પ્રોસિજર કોડ એક પ્રક્રિયા છે, ઇટ ઇઝ અ પ્રોસિજર, સાથે સાથે અધિકાર પણ છે. એટલે આરોપીનો કયો અધિકાર? મૂળભૂત અધિકાર નહીં. આરોપી માટેનો આ જે અધિકાર છે સ્ટેચ્યુટરી રાઇટ છે. અધિકાર ક્યારેક માં ફેરફાર પણ પાર્લામેન્ટ કરી શકતી હોય છે. હવે સજા સામે જ્યારે અપીલ કરેલી હોય તો સેક્શન 374 પ્રમાણે કોઈ પણ આરોપીને સજા થયા પછી હાઈકોર્ટ સમક્ષ અથવા 7 વર્ષથી ઓછી કેદ હોય તો સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ કરી શકે. એક એક્સેપ્શનલ કેસ તરીકેનો એક કેસ છે, મોહનલાલ મારવાડીનો કેસ બની ગયો. ગુજરાત હાઈકોર્ટમાં તેની અપીલ ચાલુ હતી. એમાં 4 આરોપીઓને સજા થયેલી, એમાંથી એક જ આરોપીએ અપીલ દાખલ કરી. જ્યારે અપીલની સુનાવણી થઈ ત્યારે કોર્ટને એમ લાગ્યું કે સંજોગો અને પુરાવાઓ પરથી કોઈ પણ આરોપી સામે જે તહોમતનામું ઘડેલું છે એ ટકી શકે તેમ નથી, તો માત્ર એક જ આરોપીએ અપીલ કરેલી હોવા છતાં તમામ આરોપીને તેનો લાભ મળેલો છે.
દેટ ઇઝ સેક્શન 374. એટલે પંડ્યા સાહેબ, હવે અહીં આપણે એ જોઈ શકીએ કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર જે હાઈકોર્ટના હુકમ સામેનો એ બહુ જ અસાધારણ સંજોગોમાં મળે છે. સામાન્ય રીતે હાઈકોર્ટ આપણે જોઈ શકીએ કે એ પુરાવાની કોર્ટ નથી. સાક્ષીઓની તપાસ કરવી, ઉલટ તપાસ કરવી, આ બધું હાઈકોર્ટનું કામ નથી. પરંતુ એવું પણ નથી કે હાઈકોર્ટને આ એક્ઝામિનેશન, ક્રોસ એક્ઝામિનેશનની સત્તા કે પાવર નથી. તો કલમ 482 નીચે હાઈકોર્ટની અસાધારણ સત્તાને અનુલક્ષીને જો હાઈકોર્ટ કોઈ પણ સંજોગોમાં એવું વિચારે, ઈચ્છે કે ન્યાયના હિતમાં સાક્ષીઓને પોતે તપાસે, જાતે ટ્રાયલ ચલાવે. ક્રિમિનલ ટ્રાયલ ક્યારે હાઈકોર્ટમાં સામાન્ય સંજોગોમાં ચાલતા નથી. આમ છતાં પણ જો હાઈકોર્ટ પોતે ટ્રાયલ કોર્ટ તરીકે વર્તે અને ટ્રાયલ ચલાવે અને આરોપીને સજા કરે તો પછી સજાના હુકમ સામે કલમ 374માં જ અપીલ થઈ શકે. અને સેશન્સ કોર્ટમાં આ રીતે લિમિટેડ પાવર્સ છે અપીલના કે સેશન્સ કોર્ટ, સેશન્સ જજ, એડિશનલ સેશન્સ જજ અથવા તો 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનાઓ, એમાં સેશન્સ કોર્ટના કે એડિશનલ સેશન્સ જજના ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ થઈ શકે છે. તો અહીં આ કલમ 374ની જોગવાઈ જોઈ સાથે આપણે 374 કલમ હેઠળ આરોપીને મળતા અધિકારો પણ જોઈએ અને પબ્લિક પ્રોસિક્યુટર, સરકારી વકીલ શું કહી શકે અને શું ન કહી શકે એ પણ આપણે જોઈએ. તો અહીં સજા સામે અપીલ કરેલી છે. આરોપી પોતાની સજા પડકારે છે કે આ યોગ્ય નથી સજા. કાં તો એમ પણ કહી શકે પોતે હું સાવ નિર્દોષ છું, એમ પણ કહી શકે કે ગુનાની ગંભીરતા જોતાં સજા ઇટ ઇઝ એક્સેસિવલી હાર્શ, કે ઘણી વધારે પડતી છે, ઓછી કરો. તો અહીં સરકારી વકીલ પોતે દલીલ કરે તો શું કરી શકે? તે એમ જ કહી શકશે કે ન્યાયાધીશ સમક્ષ કે આ સજાનો હુકમ જે છે તે યથાવત રાખો. ધારો કે કોઈ એક કલમની જોગવાઈ અનુસાર ચોરીની જોગવાઈ જોઈએ તો સાદી ચોરી ભારતીય ફોજદારી ધારા હેઠળ કલમ 380 હેઠળ 3 વર્ષ સુધીની મહત્તમ કેદની સજા છે. તો આરોપીને આ સાદી ચોરીનો કેદની સજામાં 2 વર્ષની કેદની સજા ન્યાયાધીશે કરી, મેજિસ્ટ્રેટે. એની સામે તે સેશન્સ કોર્ટમાં અપીલમાં ગયો. તો અહીં આરોપી એમ પણ કહી શકે કે હું સાવ નિર્દોષ છું, 2 વર્ષની કેદની સજા ખોટી છે, મને નિર્દોષ જાહેર કરો. આરોપી એમ પણ કહી શકે કે આ તો ચોરી 10 રૂપિયા કે 20 રૂપિયા જેવી મામૂલી રકમની ચોરી હતી, એની સામે 2 વર્ષની કેદની સજા ગુનાની ગંભીરતા જોતાં બહુ જ વધારે પડતી છે, સજા ઘટાડો, એમ પણ કહી શકે. સામે સરકારી વકીલ શું દલીલ કરી શકશે? સરકારી વકીલ એમ જ કહી શકશે કે આ 2 વર્ષની કેદની સજા છે તે યથાવત છે. સરકારી વકીલ એમ નહીં કહી શકે કે કલમમાં તો 3 વર્ષની સજાની જોગવાઈ છે, તો આ તો 2 વર્ષ ઓછી કરી છે, સાહેબ સજા વધારો. આ દલીલ સરકારી વકીલ ક્યારે પણ કલમ 374ની અપીલ જે આરોપીએ તેની સજા પડકારતા કરી છે તેમાં કરી નહીં શકે. તે માત્ર એમ જ કહી શકશે કે નીચલી અદાલતનો, મેજિસ્ટ્રેટનો હુકમ યથાવત છે. તો આ સત્તા કોણ શું કરી શકે તે અંગેની સરકારી વકીલની દલીલ અને આરોપીના વકીલ તરફે દલીલ શું હોઈ શકે. અદાલતની સત્તા જોઈએ તો અદાલત શું સત્તા વાપરી શકે છે? અહીંયા અદાલત એમ કહી શકે કે સજા યોગ્ય નથી, નિર્દોષ જાહેર કરો, તે સજા રદબાતલ હુકમ ઠરાવે. અથવા તો એમ પણ કહી શકશે કે ફાઇન્ડિંગ્સ છે, જે તારણો નીચલી અદાલતના એ અયોગ્ય છે અને ઉપલી અદાલત તરીકે તે એમ પણ કહી શકે કે તારણો બીજા ફેરવીને તોડશે, સજા યથાવત રાખશે. તારણો પણ તે ફેરવશે અથવા અને સાથે સાથે સજા ઓછી પણ કરશે અથવા તો તારણો ફેરવીને નિર્દોષતાનો હુકમ પણ જાહેર કરશે. તો આટલી સત્તા એ અપીલની અદાલત તરીકે અપીલ ચેલેન્જિંગ કન્વિક્શન ઓર્ડર અંડર સેક્શન 374 મળી શકે છે. એ હાઈકોર્ટ હોય કે સેશન્સ કોર્ટ હોય કે પછી સુપ્રીમ કોર્ટ પણ હોઈ શકે. 375 કલમની જોગવાઈઓ આપણે ફરીથી પંડ્યા સાહેબ પાસે સમજીએ. સેક્શન 374માં જ્યારે આરોપીને સજાનો હુકમ થયો હોય તો એ ચેલેન્જ કરી શકે, અપીલ કરી શકે. પરંતુ 375 એક અપવાદ છે. 375માં જ્યારે આરોપીએ પોતે ગુનાનો સ્વીકાર કર્યો હોય તો એ અપીલ ના કરી શકે. સેક્શન 375 ઇઝ એન એક્સેપ્શન ટુ સેક્શન 374. જોઈએ સેક્શન 375 નો અપીલ વેન એક્યુઝડ પ્લીડ્સ ગિલ્ટી. જ્યારે ચાર્જશીટ રજૂ કરવામાં આવે, ચાર્જ ફ્રેમ કરવાનો આવે ત્યારે મેજિસ્ટ્રેટ સાહેબ પૂછતા હોય છે કે તને ગુનો કબૂલ છે, વેધર ડુ યુ પ્લીડ ગિલ્ટી. જો એ સ્ટેજ એ તબક્કે
અથવા પછી ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ટ્રાયલ આરોપીએ ગુનો કબૂલ કર્યો હોય, જો સેક્શન વાંચીએ તો વેર એન એક્યુઝડ પર્સન હેઝ પ્લીડેડ ગિલ્ટી એન્ડ હેઝ બીન કન્વિક્ટેડ ઓન સચ પ્લી, એટલે એ આરોપીએ પોતે ગુનો કબૂલ કર્યો છે અને એ કબૂલાતના આધાર પર જ એની શિક્ષા થયેલી છે, તો ધેર શેલ બી નો અપીલ એક્સેપ્ટ ટુ ધ એક્સટેન્ટ એન્ડ લીગાલિટી ઓફ સેન્ટન્સ. કાયદેસરતા જો પડકારી હોય તો જ અપીલ થઈ શકે. બાકી એકવાર આરોપીએ પોતે જાતે ગુનો કર્યો છે એમ કબૂલાત કરેલી હોય, કબૂલાતના આધાર પર સજા થયેલી હોય, એ ગુનેગાર છે એમ કોર્ટે ઠરાવ્યું હોય તો તેની સામે અપીલ ના થઈ શકે. એ આ અપવાદ રૂપે 375ની જોગવાઈ કરવામાં આવી છે. હવે આ જોગવાઈમાં પણ જે બાકીના બે અપવાદ છે એ આપણે જોઈએ. એક્સેપ્ટ ટુ ધ એક્સટેન્ટ એન્ડ લીગાલિટી ઓફ ધ સેન્ટેન્સ. હવે અહીં એક્સેપ્ટ ટુ ધ એક્સટેન્ટ એટલે કે સજાના વ્યાપ એન્ડ લીગાલિટી ઓફ ધ સેન્ટેન્સ, સજાની કાયદેસરતા. તો આ બે અપવાદ એ કઈ રીતે હોઈ શકે, જો એ આપણે સમજવા પ્રયત્ન કરીએ તો સૌથી પહેલી બાબત કે ટુ ધ એક્સટેન્ટ, ધારો કે આરોપીને, જે અગાઉનો જે આપણે લઈએ ઉદાહરણ કે ચોરીનો ગુનો કર્યો છે, બહુ જ મામૂલી રકમ છે, 10 રૂપિયાની ચોરી કરી છે અને પૂરેપૂરી કલમ 380માં મહત્તમ કેદની સજા 3 વર્ષ સુધીની કેદની સજા છે, અથવા દંડ અથવા બંને, એ પણ બેમાંથી ગમે તે પ્રકારની સાદી કે કઠોર કેદ. તો અહીં 10 વર્ષની ચોરી, 10 રૂપિયાની ચોરી માટે આરોપીને મેજિસ્ટ્રેટે 3 વર્ષ સુધીની મહત્તમ કેદની સજા ફટકારી દીધી. તો અહીં આરોપીએ જો ગુનો કબૂલ કર્યો હોય કે સાહેબ મેં ચોરી કરી છે, મને ગુનો કબૂલ છે, તો એ સંજોગોમાં આપણે ઇક્વિટી ડિમાન્ડ્સ અથવા તો કહીએ કે સમન્યાય એમ કહે છે કે આરોપીએ ગુનો કબૂલ કર્યો છે, હી ઇઝ ફેર ઇનફ ટુ પ્લીડ હિઝ ગિલ્ટી, દેન મેજિસ્ટ્રેટ ઓટ ટુ હેવ કન્વિક્ટેડ હિમ lenient. જો આરોપી ગુનો કબૂલ કરી લે તો સજા કરવા સિવાય વિકલ્પ નથી, પણ ઓછી સજા આપી શક્યા હોત. ગુનાની ગંભીરતા એટલી નથી, 10 રૂપિયાની ચોરીનો સવાલ છે, તો 3 વર્ષ સુધીની કેદની સજા નહોતી આપવા જેવી. આ સંજોગોમાં ઉપલી અદાલતમાં અપીલ થઈ શકશે. મેજિસ્ટ્રેટે સજા આપી છે એટલે કે ધારો કે સેશન્સ